આજની વાત ચૂંટણી ફંડ, ઇલેક્ટોરલ બોન્ડ અને આવતીકાલ. ચૂંટણી એ લોકશાહીમાં શાસકોની નાગરિકો દ્વારા પસંદગી કરવાની પ્રક્રિયા છે. આઝાદીના 76 વર્ષ પૂર્ણ થયા બાદ એશિયા જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ અને કાર્યક્ષમ લોકશાહી દેશ તરીકે ભારતમાં યોજાયેલી ચૂંટણીઓ અનેક દૃષ્ટિએ આગવું મહત્ત્વ ધરાવે છે. લગભગ 100 કરોડ જેટલા મતદારોમાંથી 65થી 70% પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રતિનિધિઓની પસંદગી કરે. તે માટે સરકારી તંત્રે, રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ મોટા પાયે આયોજન કરવું અને તેનો ચુસ્ત અમલ કરવો તે એક અનિવાર્ય પડકાર હોય છે. આ ચૂંટણીની ગતિવિધિ ખૂબ ખર્ચાળ બની છે. ઉમેદવારો, તેના પક્ષો અને સરકારી તંત્રે અબજો રૂપિયાના ખર્ચે આ કાર્ય સંપન્ન કરવું પડે છે. ચૂંટણી સમયે જે ભંડોળ એકત્ર કરવામાં આવે છે તેના જુદા જુદા મોડલ આપણી સમક્ષ છે. કેટલાય ધનવાન ઉમેદવારો પક્ષની આર્થિક સહાય વિના પોતાના હિસાબે અને પોતાના જોખમે ચૂંટણી લડે છે. બીજી કક્ષામાં સરકાર અને પક્ષમાં મહત્ત્વના પદો ધરાવતા લોકો પોતાનો સંપર્ક ધરાવતી આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ કે કંપનીઓ પાસેથી ભંડોળ એકઠું કરે છે. આપણા દેશમાં અમુક લોકસેવકો ખાસ કોઈ નોંધપાત્ર ખર્ચ કર્યા વિના જ પોતાની સેવાની મૂડી, પ્રામાણિકતા અને લોકચાહનાને કારણે ચૂંટણીમાં જીત મેળવે છે. એકંદરે દરેક ઉમેદવારે ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદામાં ખર્ચ કરવો પડે છે અને તેનો વિગતવાર હિસાબ પણ એની સમય મર્યાદામાં આપવો પડે છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે ઉમેદવારને ₹95 લાખ સુધીનો ખર્ચ કરવા મંજૂરી આપી છે. સરેરાશ રીતે લોકસભા બેઠકના વિસ્તારની વસ્તી 25-30 લાખ જેટલી હોય છે. અગાઉ દેશમાં દારૂણ ગરીબી હતી ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો નજીવા ખર્ચમાં ચૂંટણી લડી શકતા હતા. લોકોની આવક વધતા અને મોંઘવારી વધતા હવે ખૂબ મોટો ખર્ચ કરવો પડે છે. ચૂંટણી ભંડોળ દેશ માટે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે તેવા આક્ષેપો ઘણા વર્ષોથી થતા રહ્યા છે. રાજકીય પક્ષના ટોચના આગેવાનોનો વિમાન, હેલિકોપ્ટર દ્વારા ખૂબ વ્યાપક અને ખર્ચાળ પ્રવાસ, કાર્યકરોને રોકડ મહેનતાણું, મતદારોને લાલચ માટે વસ્ત્ર, દારૂ કે રોકડ રકમ આપવાની પદ્ધતિના કારણે ખૂબ જ જંગી રકમની જરૂરિયાત રહે છે. આ અંગે મહેનતાણામાંથી ફાળવણી સહિત અનેક વિકલ્પો ચર્ચામાં હતા. 2018માં ભારત સરકારે ચૂંટણી ફંડ માટે ઇલેક્ટોરલ બોન્ડ નામની આગવી યોજના દાખલ કરી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દાતાઓ રકમ આપે તેની સામે બેંક તેટલી રકમના બોન્ડ આપે. કોણે રકમ આપી અને કેટલી આપી તે બેંક ગોપનીય રાખે તેવી જોગવાઈ હતી. આ યોજના હેઠળ તમામ મહત્ત્વના રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા અબજો રૂપિયાનું દાન મળ્યું હતું. આ વ્યવસ્થામાં ગુપ્તતા અને દાનના હેતુ કે ખરેખર કોણે રકમ આપી છે તેની કોઈ માહિતી જાહેર કરવાની ન હતી. આ વ્યવસ્થા 6 વર્ષ તો યોજના પ્રમાણે ચાલતી રહી. તાજેતરમાં ઘણા વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન હતી એવી એક જાહેર હિતની અરજીના ચુકાદામાં આદેશો આપવામાં આવ્યા. 1. આ સમગ્ર યોજનામાં પારદર્શિતાનો અભાવ છે. કાળા નાણાંનો ઇલાજ કરવાને બદલે આ બેરર બોન્ડ કોણ ખરીદે છે, કોણ દાનમાં આપે છે તે બેંક અને સંબંધિત રાજકીય પક્ષ અને તેના થોડા આગેવાનો સિવાય અન્ય કોઈને જાણકારી મળી શકતી ન હતી. 2. સુપ્રીમ કોર્ટે આદેશમાં એ પણ કહ્યું કે સ્ટેટ બેંક આ સમગ્ર કાર્યવાહી તમામ નાણાકીય વ્યવહારોની વિગત ચૂંટણી પંચને આપે. ત્યારબાદ તત્કાળ ચૂંટણી પંચ આ માહિતી સૌની જાણ અર્થે વેબસાઇટ પર મૂકે. સ્ટેટ બેંકે થોડા બહાના બતાવી માહિતી આપવામાં વિલંબ કર્યો, પણ કોર્ટે લાલ આંખ કરતા બેંકે માહિતી આપી. જો કે આ માહિતીમાં ઉણપ છે અને અમુક બાબતો છુપાવી છે તેવા આક્ષેપો વચ્ચે સુપ્રીમ કોર્ટે બેંકને ઠપકો આપી ભૂતકાળના તમામ દાન એટલે કે ઇલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કરવા ફરી આદેશ કર્યો છે. 2018માં ઇલેક્ટોરલ બોન્ડની યોજનાના અમલ માટે લોક પ્રતિનિધિત્વ ધારામાં, આવકવેરા કાયદામાં
વિદેશી દાનના નિયંત્રણ ધારામાં કંપની એક્ટમાં ફેરફારો કરી તેનો અમલ થાય તેવી જોગવાઈઓ કરવામાં આવી. જે રાજકીય પક્ષ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં કુલ મતદાનનો 1% મત મેળવે તે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ચૂંટણી ફંડ માટે દાન મેળવી શકશે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ યોજનાને ગેરબંધારણીય અને પારદર્શિતાનો છેદ ઉડાડનારી જાહેર કરી રાજકીય પક્ષોને આ રકમ મૂળ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનારને દાનની રકમ પરત કરવા પણ હુકમ કર્યો છે. જો કે આ કામગીરી ક્યારે અને કઈ રીતે સંપન્ન થાય તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ આદેશનો અમલ કરવો જટિલ છે. જેમણે અબજો રૂપિયાના બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને દાનમાં આપ્યા છે તે રકમ તો જે તે પક્ષે ખર્ચી નાખી હોય તો તે રકમ પરત કેમ ચૂકવશે? આવા કેટલાય પ્રશ્નોના ઉત્તરો શોધવા પડશે. સુપ્રીમ કોર્ટના ઇલેક્ટોરલ બોન્ડના ચુકાદાને કારણે સામાન્ય નાગરિકને હૈયાધારણ મળી છે કે સંવિધાનના સંરક્ષકની ભૂમિકા બજાવવામાં સુપ્રીમ કોર્ટ જાગૃતિ અને તકેદારી રાખશે. અમુક નાગરિકોની લાગણી છે કે લોકશાહીની આવી મહત્ત્વની બાબતે સુપ્રીમ કોર્ટે તાકીદે નિર્ણય કરવો જોઈતો હતો. દેર સે આયે દુરસ્ત આયે એવા ન્યાયે સૌએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો. પરંતુ રાજકીય પક્ષોએ આ મુદ્દે સૂચક મૌન ધારણ કર્યું છે. અગાઉ પણ રાજકીય પક્ષોની આવી ગુપ્ત વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી દેખાઈ ન હતી. તેમના માટે નૈતિકતાના મુદ્દા કરતાં નાણાકીય ભંડોળ વધારે મહત્ત્વનું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલી માહિતી પ્રમાણે 2019થી 2024ના 6 વર્ષના સમયગાળામાં લગભગ 14,000 કરોડથી વધારે રકમ રાજકીય પક્ષોને દાન તરીકે મળી છે. ભારતીય જનતા પક્ષને ₹6,060 કરોડ, તૃણમૂલ કોંગ્રેસને ₹1,609 કરોડ, ભારતીય કોંગ્રેસને ₹1,421 કરોડ, ભારત રાષ્ટ્ર સમિતિને ₹1,214 કરોડ. આ પક્ષ ક્યાંય સત્તામાં નથી. બીજુ જનતા દળને ₹775 કરોડ, ડીએમકેને ₹639 કરોડ, વાયએસઆર કોંગ્રેસને ₹337 કરોડ, તેલુગુ દેશમ પાર્ટીને ₹218 કરોડ, શિવસેનાને ₹158 કરોડ, રાષ્ટ્રીય જનતા દળને ₹72 કરોડ અને આમ આદમી પાર્ટીને ₹65 કરોડ મળ્યા છે. કુલ 27 પાર્ટીને મળેલ દાનની વિગત જોતાં એમ લાગે છે કે સત્તામાં છે તે અને નથી તે સૌએ યેન કેન પ્રકારે મોટી રકમ મેળવી છે. આ યોજનાના વિરોધીઓએ જે વાંધાઓ ઉઠાવ્યા હતા તે સુપ્રીમ કોર્ટે માન્ય રાખતા રાજકીય પક્ષોની સ્થિતિ આ બાબતમાં આપણે સૌ સરખા જેવી થઈ છે. તમામ લોકશાહી દેશોમાં ચૂંટણી ભંડોળનો મુદ્દો ખૂબ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ રહ્યો છે. અમેરિકામાં શસ્ત્રોના ઉત્પાદકો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ મોટું ભંડોળ પૂરું પાડે છે. ઇંગ્લેન્ડમાં ચૂંટણી પદ્ધતિ સરળ હોવાથી પ્રમાણમાં ઓછા ભંડોળની જરૂર પડે છે. આપણે ત્યાં હવે સામાન્ય નાગરિક રાજકીય પક્ષને દાન આપવામાં રસ ધરાવતો નથી. બરાક ઓબામાએ મોટા દાતાઓની ચુંગાલમાંથી બચવા $1થી $100નું દાન સામાન્ય લોકો પાસેથી મેળવ્યું હતું. એટલું જ નહીં પણ તમામ દાતાઓના નામની સૂચિ અને દાનની રકમ પણ પોતાની વેબસાઇટ પર મૂકી હતી. સરકાર રાજકીય પક્ષોને મળેલ મતના પ્રમાણમાં ભંડોળ આપે તેવી માગણી છે પણ ઉચિત નથી. સરકાર આવો ખર્ચ કરદાતાને માથે નાખી શકે નહીં. આમ પણ રાજકીય પક્ષો સત્તામાં હોય ત્યારે મતદારોને લલચાવવા માટે અનેક સરકારી યોજનાઓનો ઉપયોગ કરે છે. સરકારી ખર્ચે કરોડો રૂપિયાની જાહેરાતો કરીને પોતાનો પક્ષીય પ્રચાર કરે છે. ઇલેક્ટોરલ બોન્ડ એટલે દાતાઓ અને પક્ષો વચ્ચેની સાંઠગાંઠ છુપી રહે તેવી જોગવાઈ. હવે તે જ્યારે રદ થઈ છે ત્યારે ચૂંટણીના ખર્ચ માટે લોકશાહીને અનુરૂપ પારદર્શક અને વિશ્વસનીય વ્યવસ્થા ગોઠવવી અતિ જરૂરી છે. દરેક પક્ષે ઓનલાઈન નાના દાતાઓ સામાન્ય નાગરિકો પાસેથી ₹50,000થી ઓછી રકમ નામ સરનામા મોબાઈલ નંબર સાથે જાહેરમાં મૂકી સ્વીકારવાની જોગવાઈ ફરજિયાત કરવી જોઈએ. જો ટ્રસ્ટ દ્વારા ₹2,000થી વધારેની રકમ રોકડમાં ન લઈ શકાય
અને ₹2000થી વધુ રકમ દાન આપનાર પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ મેળવવાનો આગ્રહ રાખી શકતા હો, તો રાજકીય પક્ષોને પણ તે ધોરણો શા માટે લાગુ ન પાડવા જોઈએ? રાજકીય પક્ષોને કંપનીઓ કે ધનવાનો પણ ₹50,000 કરતાં વધારે રકમ રોકડ કે ચેકથી નહીં આપી શકે તેવી કડક જોગવાઈ જ ચૂંટણીમાં ભંડોળ આપો અને પછી અનુચિત લાભો મેળવો જેવું સમીકરણ દૂર કરી શકશે. જનજનની ભાગીદારી, લોકજાગૃતિ અને સતત તકેદારી એ લોકશાહીની રક્ષા માટે પાયાની જરૂરિયાત છે. ભારતની લોકશાહી હવે પુખ્ત અને પરિપક્વ થઈ છે ત્યારે નાગરિકોએ ચૂંટણી પૂરતો જ રાજકીય બાબતોમાં રસ ન દાખવતા એક નવા માહોલની રચના કરવાનો સમય આવી પહોંચ્યો છે. દેશનું અર્થતંત્ર અમેરિકી $5 ટ્રિલિયનનું થાય તે સાથે સરકારો મૂડીવાદીઓની દાસી ન બને તે માટે કાયદાકીય જોગવાઈઓ કરવાની ખૂબ જરૂરિયાત છે. જે રીતે ચૂંટણી કમિશનર શ્રી TN શેષાને એકલા હાથે ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષીય બનાવવા ઝુંબેશ ઉપાડી હતી, તેમ ચૂંટણીના ફંડના આધારે તવંગરો અને રાજકીય પક્ષોની સાંઠગાંઠ છે તે તોડીને તમામ રાજકીય પક્ષો આગેવાનોની નાગચૂડમાંથી મુક્ત થઈ પારદર્શક રીતે સર્વજન સુખાય, સર્વજન હિતાય એમ કામ કરે તેવી અપેક્ષા રાખીએ. લોકશાહી એ આપણી સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય માટે તંદુરસ્ત રીતે કામ કરે તે જોવાની જવાબદારી આપણા સૌ નાગરિકોની છે. પ્રવીણ કનુભાઈ લહેરી.